તમારું બેન નામ શું છે? વિમળાબેન પ્રજાપતિ. વિમળાબેન પ્રજાપતિ. રહેવાનું કઈ જગ્યાએ છે તમારું? અમદાવાદ બોપલ. અમદાવાદ બોપલ. અને આ મૂળ વતન ક્યાંનું છે તમારું? પાટણ. પાટણના રહેવાસી છો. અચ્છા વિમળાબેન, તમને શું શું તકલીફ હતી? મને માઇગ્રેનની તકલીફ અને પેટમાં ચાંદા પડી ગયા હતા, અલ્સર. અલ્સર. અચ્છા, અલ્સર કેટલા સમયથી હતી? 5 વર્ષથી. 5 વર્ષથી અલ્સરની તકલીફ હતી. અને માઇગ્રેનની તકલીફ કેટલા સમયથી હતી? 18 વર્ષથી તકલીફ હતી. એ સિવાય બીજું શું તકલીફ હતી તમને? માઇગ્રેનની તકલીફ જ્યાંથી હતી ત્યાંથી ઊંઘની તકલીફ. ઊંઘની મતલબ ગોળી લેવી પડતી. રાત્રે ઊંઘવા માટે ગોળી તમારે 18 વર્ષથી લેવી પડતી હતી, તો જ તમને ઊંઘ આવે. ઓકે. અચ્છા, આ અલ્સરની જે તકલીફ હતી અને આ માઇગ્રેન ને જે 18 વર્ષથી પ્રોબ્લેમ છે, એના માટે આશરે તમે કેટલા રૂપિયાનો ખર્ચો કરેલો હશે? 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો હશે. અને લગભગ એના માટે તમે બધા અલગ અલગ મહેસાણા, કડી, મહેસાણા, પાટણ અને અમદાવાદ અલગ અલગ ઘણા બધા દવાખાના કરાયેલા છે. બધું ઘણું બધું તમે એના માટે દવાઓ કરેલી છે, પણ કોઈ ફરક પડ્યો નહીં. અચ્છા, આ અલ્સરની જે તકલીફ હતી એના કારણે તમને શું શું પ્રોબ્લેમ થતા હતા? અલ્સરની તકલીફ થઈ ત્યારથી હું ખાવાનું બંધ કરી દીધું. ખાવાનું ખોરાક નથી લેતા, અનાજ બિલકુલ નથી. અનાજ બિલકુલ લઈ ન શકતા. તીખું તળેલું તો લેવાની વાત જ નથી આવતી. અનાજનો દાણો તમે છેલ્લા 4 વર્ષથી રોટલી, ભાખરી, ખીચડી, ભાત કઈ જ લીધું નતું છેલ્લા 4 વર્ષથી. જ્યુસ ઉપર રહેતા હતા. અચ્છા, પછી અમારી કંપનીની આ જે તમે 95 પ્રોડક્ટ વાપરો છો એ કેટલા સમયથી વાપરો છો? 2 મહિનાથી વાપરો છો. અચ્છા, એનાથી તમને શું ફાયદો થયો? હું જે અનાજ નથી લઈ શકતી, અનાજ લેવાનું ચાલુ કર્યું અને બાકી જે તીખું તળેલું ખાટું બધું ખાવાનું ચાલુ કર્યું. મતલબ જે છેલ્લા 4 વર્ષથી અનાજનો બિલકુલ દાણો નતો નાખ્યો, એ અત્યારે તમે બધું અનાજ ખાઓ છો. તીખું તળેલું બી તમે ખાઈ શકો છો. બરાબર છે. અને જે માઇગ્રેનની તકલીફ હતી એ આજથી કેટલા મહિના પહેલા માથું દુખાયું તમને? 2 મહિના પહેલા. અચ્છા, એના માટે તમે શું લગાવ્યું હતું અમારી કંપનીનું? નો વેદના જેલ તમે 2 મહિના પહેલા લગાવી હતી. એ પછી તમને માથા દુખાવાનો પ્રોબ્લેમ બિલકુલ અત્યાર સુધી થયો નથી. એટલી બધી રાહત તમને નો વેદના જેલ લગાવવાથી થઈ છે. અને જે ઊંઘની ગોળી તમે જે 18 વર્ષથી રોજ રાત્રે લેતા હતા, એની જગ્યાએ અમારી કંપની જે 5 સ્ટ્રેસ વાપરો છો, એ વાપરવાના કારણે તમે ઊંઘની ગોળી જે લેતા હતા એ લો છો અત્યારે? એ બિલકુલ બંધ થઈ ગઈ, અત્યારે લેતા નથી. અચ્છા, આ તમે આ પ્રોડક્ટ અમારી 95 તમે લીધી, એના કારણે તમારું પરિવાર ખુશ છે? હા, બહુ ખુશ છે. કે હું પહેલા જે મારા ડોક્ટરની દવા ચાલુ હતી એનાથી હું રાત્રે દિવસે ઊંઘ જ કરતી. ઘરનું કઈ જ કામ નથી કરતી. છોકરા શું કરે મને કોઈ ભાન ના હોય. સ્કૂલે જાય, ક્યારે આવે, શું ખાય, કઈ ભાન ના હોય. એના જગ્યાએ હું 6 વાગે ઉઠી જાઉં છું. બપોરે સૂતી નથી. રાત્રે પણ 12 વાગ્યા સુધી જાગું. પેલા તો 9 વાગે ઉઠતી, અત્યારે 12 વાગે સુઈ જાઉં. પાછી 5 વાગે ઉઠતા. ઓકે ઓકે. અચ્છા, ઊંઘ જ કરતા હતા. ઓકે. અચ્છા, અમારી આ પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો? બહુ ખુશ. ઓકે બેન, તમે અમને ટાઈમ આપ્યો એ બદલ તમારો આભાર.